થઈ ગયા બધા ઉપસ્થિત? હલો, હાજી સાહેબ, હાજર. હાજર ને? ચાલો. છેલ્લે આપણે શેના વિશે વાત કરી હતી? થોડું અનુસંધાન બોલી જાઓ. ચાલો, આ બધું તૈયાર જ રાખવાનું તમારે, કે આપણે થોડું અનુસંધાન છે એનાથી શરૂ કરીએ ત્યાં બીજા લોકો આવી જાય. યોગ દર્શન કોને? કવિ ને એના રચયિતા? આ શું જે ગ્રંથ છે એને એના રચયિતા વિશે. અચ્છા, કયા ગ્રંથના? યોગ દર્શન પતંજલિ ઋષિ, પૂર્વ મીમાંસા જૈમિની, ઉત્તર મીમાંસા આદરાયણ, એટલે સુધી આવ્યા હતા. અચ્છા, આપણે જે વાત કરતા હતા એ ભારતીય દર્શન વિશે વાત કરતા હતા. શું નામ છે? ભારતીય દર્શન. કોઈ પણ વિદ્યાર્થીએ ભારતને જો ઓળખવું હોય તો એને પહેલા આ ચોપડી વાંચવી પડે, આ પુસ્તક, કે ભારત પ્રાચીન સમયમાં જ્ઞાન વિજ્ઞાનમાં કેટલું આગળ હતું. તો એની પાસે આ દર્શનો હતા. દર્શનનો અંગ્રેજી થાય ફિલોસોફી. દર્શન એટલે ફિલોસોફી. દર્શન કોને કહેવાય? તો કે ઋષિઓને કોઈ એક સૂત્રને આધારે જે વિચાર આવ્યો હોય, એક વિચારધારાને આધારે જે કંઈ એનાથી લખાઈ ગયું હોય, એનાથી રચના થઈ હોય, એ દર્શન કહેવાય. એટલે અંતઃકરણમાં જે તત્વનું દર્શન થયું હોય એ એને સૂત્રોમાં લખ્યું હોય. એટલે દરેક દર્શન છે એ સૂત્રમાં છે. આ બહુ અગત્યની વાત છે. આ પેલા એટલું લખવાનું કે દરેક દર્શન છે એ સૂત્રમાં છે. એટલે યોગ સૂત્ર, તો એટલે યોગ દર્શન કહેવાય. યોગ સૂત્ર ઉપર જે ભાષ્ય લખાયું હોય એને યોગ સૂત્ર કહેવાય, યોગ દર્શન કહેવાય. બ્રહ્મસૂત્ર, બ્રહ્મસૂત્ર બાદરાયણનું છે. 555 સૂત્રો છે. એ સૂત્રો ઉપર ભાષ્ય રચ્યું હોય તો એ દર્શન કહેવાય. બ્રહ્મસૂત્ર દર્શન, બ્રહ્મસૂત્ર ભાષ્ય દર્શન, એટલે કે ઉત્તર મીમાંસા દર્શન. બ્રહ્મસૂત્ર દર્શનનું બીજું નામ ઉત્તર મીમાંસા દર્શન છે. બ્રહ્મસૂત્ર પહેલા જૈમિનીએ પૂર્વ મીમાંસા સૂત્ર રચ્યા, એટલે પૂર્વ મીમાંસા દર્શન આવ્યું. એટલે આ રીતે આપણે સમજવાનું થાય. દર્શન વિશે તમે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં બોલો તો એ સારા વક્તા તરીકે એની છાપ ઉભી થાય કે નહીં, આ દર્શન વિશે જાણે છે, બહુ સારું કહેવાય. એટલો આ કિંમતી વિષય છે. કોઈ પણ વિષય હોય, તમારો ઇતિહાસ, ભૂગોળ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની, ગમે તે વિષય હોય, જુઓલોજી, એગ્રોનોમી, ગમે તે તમારો ખેતીવાડીનો કોઈ પણ વિષય હોય, પણ તમારે દર્શન વિશે તો જાણવું જ પડે. કારણ કે એ દર્શનો છે ભારતીય પ્રાચીન ઋષિનો અવાજ છે. એના જ્ઞાનનો સમૂહ છે. એ ઋષિનું જ્ઞાન છે એ દર્શનમાં સચવાયેલું છે. એટલે દર્શન છે બહુ અગત્યની વસ્તુ છે. દુઃખની વાત એ છે કે અંગ્રેજોએ આપણા ગ્રંથો બધા એના અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યા અને કોન્વેન્ટ એજ્યુકેશન પ્રમાણે બધી વસ્તુ મૂકી. એટલે આપણી પ્રજા આપણા સાહિત્યથી દૂર રહી અને આપણને એવું કીધું કે આ બધું બહુ અઘરું છે, બધું સંસ્કૃતમાં છે, સંસ્કૃત બહુ અઘરું છે, ઇંગ્લિશ બહુ સહેલી છે. એનો આપણા લોકોનો એ જવાબ છે
કે ચાનું વ્યસન કરવું હોય, દારૂનું વ્યસન કરવું હોય તો એ સહેલું છે, પણ ઉકાળાનું વ્યસન કરવું એ બહુ અઘરું છે. કારણ કે સાચો ઉકાળો છે, કારણ કે એ વસ્તુ કડવી છે પણ આપણને આપણા શરીર માટે સારી છે. એટલે ખરાબ વસ્તુ ઝડપથી મનુષ્ય ગ્રહણ કરી શકે એવી રીતે અમે તમારી ભાષા અંગ્રેજી ઝડપથી ગ્રહણ કરી. કારણ કે ગ્રહણ કરવા જેવી એટલા માટે તમને લાગે છે કે તમારી ભાષા છે. એટલે તમે અમારા ઉપર રાજ્ય કરવા આવ્યા એટલે તમે આ ભાષા મૂકતા ગયા, એની અસર મૂકતા ગયા. જયારે કોઈ અંગ્રેજીમાં બોલે એટલે આપણે ઇમ્પ્રેસ થઈ જાય કે વાહ તો અંગ્રેજીમાં બોલે. તો એની અંદર દર્શન નથી. દર્શન એટલે સમજ. જો દર્શનની સમજ હોય ભારતમાં ના લોકોમાં તો પોલીસ તંત્ર સાવ ન હોય, વકીલો સાવ ઘરે બેસી જાય, એક પણ પોલીસને કામ ન રીએ, બધી જેલ બંધ થઈ જાય, જેલનું અસ્તિત્વ જ ન રહે. આ બધું દર્શન નથી, દર્શનનું જ્ઞાન, ઇન્ડિયન વિઝડમ નથી એટલે છે. એટલે મારે તમને બંનેને વચારે મનભેદ થાય છે, અદાવત થાય છે, એકબીજા સાથે લડીએ છીએ, એકબીજાનું ખૂન કરી નાખે છે. શા માટે? એક જ પરિવારના લોકો હોય તોય શા માટે આવું કરે? કારણ કે એની પાસે મૂળ ભારતીય વિચાર શું છે, ભારતીય તત્વજ્ઞાન શું છે એની જ ખબર નથી. પાશ્ચાત્ય તત્વજ્ઞાન, પાશ્ચાત્ય વિદ્યા, એમાં એમ છે કે બીજાને પછાડીને આગળ નીકળી જાવ, પતી ગયું, બીજી વાત જ નહીં. જ્યારે આપણા દર્શનો છે એ મનુષ્યનું કલ્યાણ કરનારા છે, એનું કલ્યાણ પેલા વિચારનારા છે. આપણે આતિથ્ય પરાયણ છીએ. આપણે સમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સાધના, શ્રદ્ધા એવા તત્વોમાં માનીએ છીએ. આપણે સામેની વ્યક્તિનું હિત કરવા માટે આપણે બધું જ કરી છૂટીએ છીએ, એનું રક્ષણ કરીએ છીએ. આ બધી જ વસ્તુ છે એ દર્શન ગ્રંથોના વિષયો છે. એ લોકો તો એ તો યુદ્ધની પ્રજા છે, યુદ્ધખોર પ્રજા છે. યુદ્ધ કરો, આપણા કરતા નબળા હોય એને લૂંટો, એને ખાઈ જાઓ, એની સંપત્તિ હડપ કરી લ્યો. શા માટે આપણે ભૌતિકવાદમાં આટલા બધા આવ્યા છીએ? એનું કારણ છે દર્શનો, દર્શનોનો અભાવ. દર્શન ગ્રંથો આપણી અંદર નથી આવ્યા એટલે આપણે ભૌતિકતામાં ની દોડમાં છીએ. અને આપણે એવું સમજીએ છીએ કે આપણે જે જગ્યાએ દોડીએ છીએ તો એનો અંજામ સારો છે. પણ દર્શન વિના, ભારતીય દર્શન વિના, ભારતીય ઉપનિષદો વિના, વૈદિક જ્ઞાન વિના, ઉપનિષદનું ખાસ કરીને ભગવદ્ ગીતાના જ્ઞાન વિના, ભગવદ્ ગીતા છે, ભગવદ્ ગીતાના જ્ઞાન વિના આપણો ઉદ્ધાર થવાનો નથી. કારણ કે આ આપણું દર્શન છે. એટલે તમને બતાવું કે આપણા ચારે ચાર વેદો છે. આ ચારે વેદો, આ ચારે વેદો ની રચના પૂરી થઈ એટલે એ રચના પૂરી થઈ એટલે એને અંત કહેવાય. વેદોની રચના એટલે કે વેદો જે મૌખિક હતા, મુખ પાઠ દ્વારા વેદો એકબીજા સામસામે બોલતા, લેખિત વ્યવસ્થા નહોતી વેદોમાં, વેદો લખાયેલા નહોતા, માત્ર લોકજીભે હતા, જેને ઓરલ ટ્રેડિશન કહેવાય. તો એવા વેદોને અંતે જે રચાયા એને વેદાંત કહેવાય. એટલે આવું ખાસ લખો કે વેદોની રચના પછી વેદોને સરળતાથી સમજાવવા માટે, વેદોની રચના થઈ ગયા પછી એના વેદના રહસ્યને સરળતાથી સમજાવવા માટે વેદાંત આવ્યું.
એ વેદાંતને ઉપનિષદ કહેવાય છે. એ વેદાંતને ઉપનિષદ કહેવાય છે. એટલે આવું પુસ્તક છે, ઉપનિષદોનો સંદેશ. આ પુસ્તક છે ઉપનિષદોનો સંદેશ. એટલે આવી બધી અલગ અલગ ઉપનિષદ આવી. તો ઉપનિષદો આવ્યા એમ કહેવાને બદલે ઉપનિષદ આવી. તો એવા મુખ્ય 10 ઉપનિષદો છે. એ ઉપનિષદોને પણ વેદાંત કહેવાય. કારણ કે વેદાંતના સૂત્રોની રચના કરી એનો આધાર છે એ ઉપનિષદ છે. ઉપનિષદ છે એ વેદોનો જ્ઞાન ભાગ છે. એટલે મેં આની પહેલા એક વખત કીધું હતું, તમે લખતા જાવ તો વધારે સારું. ભલે જેવા તેવા અક્ષરમાં લખો, અત્યારે પણ લખેલું હશે તો કામ લાગશે કે વેદનો જ્ઞાન ભાગ એટલે ઉપનિષદ, ઉપનિષદ એટલે વેદાંત. વેદોનો કર્મ ભાગ એટલે બ્રાહ્મણ ગ્રંથો. વેદોનો કર્મ ભાગ એટલે બ્રાહ્મણ ગ્રંથો. વેદોનો ભક્તિ ભાગ એટલે આરણ્યક ગ્રંથો. આ બધા વેદ જ કહેવાય. મોટું ઘર હોય 8-10 રૂમનું, તો એ બધા રૂમ ને ઘર જ કહેવાય. કે આ એક રૂમ છે, આ પાછળનો બીજો રૂમ છે, આ ત્રીજો રૂમ છે. બધા રૂમ ભેગા કરો એટલે ઘર કહેવાય. મોટું મકાન કહેવાય, બિલ્ડિંગ કહેવાય. એવી રીતે આ જે વેદાંત છે એના મુખ્ય 6 આધારો છે, તે 6 દર્શનો થયા. વેદાંતની વિચારધારાને ફેલાવનારા એ 6 દર્શનો થયા. એ 6 દર્શનોનો ગ્રંથ છે આ ષડદર્શન, જેમાં લખ્યું ષડદર્શન. ષડ એટલે 6. એ 6 દર્શનો થયા. એટલે એ 6 દર્શનમાં પેલું દર્શન છે ગૌતમ મુનિનું ન્યાય દર્શન. લખ્યું છે કે નહીં આ તમે લોકોએ? જવાબ આપો. તમે આ લખ્યું છે? હા, તો આગળ બોલો. ગૌતમ ઋગ્વેદમાં પછી આગળ બોલો. હા, વૈદિક દર્શન, સાંખ્ય દર્શન કપિલ મુનિ, યોગ દર્શન પતંજલિ, એવી રીતે. હા, એવી રીતે લખ્યું છે. બરાબર. તો હું ક્રમ પ્રમાણે બોલું છું. આ ક્રમ પ્રમાણે તમે ટીક કરતા જજો, ઘટે તો લખી લેજો. પેલું દર્શન છે ન્યાય દર્શન છે, એના રચયિતા ગૌતમ મુનિ છે. બીજું દર્શન છે વૈશેષિક દર્શન છે, એના રચયિતા કણાદ મુનિ છે. ત્રીજું દર્શન સાંખ્ય દર્શન છે, એના રચયિતા કપિલ છે. ચોથું દર્શન યોગ દર્શન છે, એના રચયિતા પતંજલિ છે. પાંચમું દર્શન છે પૂર્વ મીમાંસા દર્શન, એના રચયિતા જૈમિની મુનિ છે. છઠ્ઠું દર્શન છે એ ઉત્તર મીમાંસા દર્શન, એના રચયિતા બાદરાયણ છે. એટલે એ જે દર્શન છે એ કોની નજર સમક્ષ રાખ્યા છે? તો કે વેદો અને ઉપનિષદો બે એક જ કહેવાય. વેદ પછી રચાયેલા છે એટલે ઉપનિષદો છે. વેદો અને ઉપનિષદોને કેન્દ્રમાં રાખીને એના વિચારોનો વિસ્તાર છે દર્શન ગ્રંથો છે. એટલે વેદો પછી રચાયા ઉપનિષદો, ઉપનિષદો પછી રચાયા દર્શન ગ્રંથો. તો એમાં વેદો અને ઉપનિષદો નું જ તત્વ છે. આટલી આ રીતે ફરજિયાત સમજવાનું છે. કારણ કે આ બહુ મોટો આપણો પ્રશ્ન કહેવાય કે આ બધી વસ્તુ કેવી રીતે આવી. પછી એ જે 6 દર્શનો છે એ 6 દર્શનોનો આધાર 10 ઉપનિષદો છે. 10 ઉપનિષદો ના વિચારોથી આ 6 દર્શનોની રચના કરવામાં આવી છે. કારણ કે ઉપનિષદો એટલે વેદનો ઉત્તર ભાગ છે. એટલે પગને પણ શરીર કહેવાય ને મસ્તકને શરીર કહેવાય. તો વેદનો મસ્તક ભાગ એટલે 4 વેદો. વેદોનો હૃદય ભાગ
એટલે આરણ્યક ગ્રંથો. વેદોના હાથ એટલે બ્રાહ્મણ ગ્રંથો. વેદોનું બૌદ્ધિક, વેદોનું જે બ્રેઇન છે, વેદોનું જે મગજ છે, એટલે ઉપનિષદો. તો ઉપનિષદ ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો બધા વેદો, અને વેદો પછી ઉપનિષદો, એમાંથી બન્યા. એમાંથી આ પેલું ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ. આ ઈશાવાસ્ય ઉપનિષદ છે પેલું. બીજું છે એ કેન ઉપનિષદ છે. કેન. આજે ત્રીજું ઉપનિષદ છે એ કઠ ઉપનિષદ છે. લખતા જજો, કઠ. નચિકેતા વાળું. બીજો બીજો કયો? પહેલો ઈશાવાસ્યમ, પછી બીજો બીજું કેન. કેન. ઓકે, કેન. હાજી હાજી. પેલું ઇંગ્લિશમાં કેન નહીં, કે કેનમાં આપણે કઈક વસ્તુ ભરવાની છે, એ કેન નહીં. સંસ્કૃતમાં કેન ઉપનિષદ. પછી મુંડક ઉપનિષદ. મુંડક. પછી એક ઉપનિષદ છે માંડુક્ય. માંડુક્ય ઉપનિષદ છે. એ બહુ બહુ પાતળું છે, એટલે મારી પાસે ક્યાંક પડ્યું છે, ઘણા બધા પુસ્તકો છે એટલે. તો એ માંડુક્ય ઉપનિષદ. પછી તૈત્તિરીય ઉપનિષદ. જોઈ લો કેમ લખ્યું છે, જોઈ લેજો, જોઈને લખજો. તૈત્તિરીય ઉપનિષદ. પછી ઐતરેય ઉપનિષદ. ઐતરેય. લખ્યું બધાએ? ઐતરેય. આ ઐતરેય ઉપનિષદ છે. પછી છાંદોગ્ય ઉપનિષદ. આ જે છે એ છાંદોગ્ય ઉપનિષદ છે. એનું નામ છે છાંદોગ્ય. એટલે આ એ ઉપનિષદ છે. પછી છે પ્રશ્ન ઉપનિષદ. પ્રશ્ન ઉપનિષદ. પછી છે શ્વેતાશ્વતર ઉપનિષદ. શ્વેતાશ્વતર ઉપનિષદ. તો આ 10 થી 11 ઉપનિષદો છે. અચ્છા, ઉપનિષદોને ઉપનિષદ શા માટે કહેવાય લખો. ઉપનિષદોને ઉપનિષદ શા માટે કહેવાય? ઉપનિષદ માટે ઉપનિષદ શબ્દ શા માટે છે? ઉપનિષદનો અર્થ શું થાય? તો તમારે જવાબ દેવાની જવાબદારી તમારી છે. એનો જવાબ એ છે કે ઉપ નો અર્થ થાય પાસે. ઉપ બરાબર પાસે. ઉપ સંસ્કૃતમાં લખો, પાસે છે ગુજરાતીમાં લખો. ઉપ એટલે પાસે. ની એટલે નિષ્ઠાપૂર્વક. ની બરાબર નિષ્ઠાપૂર્વક. અને સદ, સગડીનો સ, સદ, એ સગડીના સ માંથી સ ફાડ્યો બન્યો એટલે ઉપનિષદ બન્યું. સદ એટલે બેસવું. આખો જવાબ એ છે કે ગુરુની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નિષ્ઠાપૂર્વક બેસવું. તો જ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ છે. ઉપ એટલે ગુરુની પાસે, ની એટલે નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, અને સદ એટલે બેસવું. આ ત્રણેયને ભેગા કરો એટલે ઉપનિષદ એમ થાય.
એટલે એવી રીતે મોટા ભાગના આ મુખ્ય 10 કે 11 ઉપનિષદો છે એનો સાર છે ભગવદ્ ગીતા છે. બધા ઉપનિષદો સામાન્ય લોકો વાંચી ન શકે. સામાન્ય લોકોની ક્યાં વાત કરો? જે કોલેજમાં ભણતા હોય એ લોકો પણ નથી વાંચતા. સામાન્ય લોકોને તો ન વાંચે તો કઈ નહીં, પણ જે લોકો વિદ્યાર્થી છે એ પણ ભારતીય સાહિત્યથી વંચિત છે. ભારતમાં રહેવા છતાં એ લોકો ભારતીય કહેવા માટે યોગ્ય નથી, કારણ કે એના રહેણી કેણી, કપડા, એની વિચારધારા, એની ભાષા એ બધું તો ભારતનું નથી. એ તો પાશ્ચાત્ય દેશોનું છે. એટલે અંગ્રેજોને કારણે આપણે આપણા સાહિત્યથી જ વંચિત થયા છીએ. આ બધું નથી આવડતું એને માટે તમે સીધા જવાબદાર નથી, પણ આપણી શિક્ષણ વ્યવસ્થા જવાબદાર છે કે આપણે શિક્ષણ વ્યવસ્થાની અંદર આ ગ્રંથો મૂક્યા નહીં, અને આપણને માત્ર ક્લાર્ક બનાવીને છોડી દીધા. નોકરી ન મળે તો અડધા થઈ જઈએ કે હવે કેવી રીતે આ જીવશે. તો એવી રીતે આ ઉપનિષદોનો સાર એટલે ભગવદ્ ગીતા. આવું એક વાક્ય લખો. મુખ્ય ઉપનિષદોનો સાર એટલે ભગવદ્ ગીતા. હજી બીજું વાક્ય લખો કે વેદોનો સાર એટલે ઉપનિષદો. એટલે હવે એક એવું વાક્ય લખો કે 4 વેદો ની રચના પછી, 4 વેદોની રચના પછી તેના સાર રૂપ, એ વેદોના સાર રૂપ ઉપનિષદોની રચના થઈ. એટલે પેલા વેદોની રચના થઈ, પછી ઉપનિષદોની રચના. ઉપનિષદો છે વેદોના સાર રૂપ જ છે, વેદોના તારણ રૂપ છે. એટલે ઉપનિષદો છે એ વેદોનું માખણ છે. આપણે માખણ, દહીંને કેમ વલોવીને માખણ બનાવીએ, કેટલું બધું મંથન કરીએ ત્યારે આપણને માખણ મળે, પણ એ માખણનું રો મટીરિયલ કયું? તો કે દહીં. તો એવી રીતે ઉપનિષદો શેમાંથી બન્યા? તો કે વેદોમાંથી. એટલે વેદોને વલોવીને એમાંથી ઉપનિષદો બનાવ્યા. ઉપનિષદોને પાછા વલોવીને એના સાર રૂપ વિચારો લઈને ભગવદ્ ગીતા બનાવી. આના વિશે મને 2 મિનિટમાં ટૂંકમાં વાત કરો. તમે શું સમજ્યા છો એ, તમે જે લખ્યું છે મને એક વખત વાત કરો, બતાવો. જોઈને બોલીને કયો મને. સાર રૂપ વાત કરો. બોલો. 10 ઉપનિષદો છે. હા છે. પછી કેમાંથી આવ્યા ઉપનિષદો? વેદોમાંથી. વેદોમાંથી. કેટલા વેદો હતા? 4. 4 વેદો. એ 4 વેદોને સમજવા સરળ પડે એટલા માટે ઉપનિષદો રચાયા. શું કહેવાનું? બરાબર. વેદોની સમજ માટે. હા, ચારેય વેદો સરળતાથી સમજાઈ જાય. એટલે ઉપનિષદો આવ્યા. મુખ્ય ઉપનિષદો 10 કે 11 છે. બાકી કુલ ઉપનિષદની સંખ્યા 108 છે, એમ પણ લખો. કુલ ઉપનિષદોની સંખ્યા 108 છે. પછી ઉપનિષદો વધતા ગયા. જેમ સમય પસાર થતો ગયો એમ વેદમાંથી અલગ અલગ ઉપનિષદો વિચારધારા પ્રમાણે નીકળતા ગયા. તો
આપણે લોકોને પૂછીએ કે તમે વેદો વાંચ્યા? તો કે વેદો વાંચવાની ક્યાં વાત કરો, અમે જોયા નથી. અમને આપણા જે તે રાજાએ, જે તે સરકારે, એ બધા અંગ્રેજોને અધીન હતા, એના તાબામાં હતા, એટલે આપણું સાહિત્ય તો હાથમાં આવે જ નહીં. એ નથી અમારી પાસે, અમને ખબર નથી. અને દુનિયાની એકમાત્ર પ્રજા આપણી, અત્યારની આધુનિક પ્રજા, કે સૌથી ઓછામાં ઓછી એના ધર્મ ગ્રંથો ઉપર ખબર હોય. અને એ આ લોકોના માતા પિતા એવો ગર્વ કરે કે મારા દીકરાને તો ગુજરાતી નથી આવડતું, અમારો દીકરો કોઈ દી સંસ્કૃત ન વાંચે, કોઈ દી એનો અભ્યાસ ન કરે. સંસ્કૃત ક્યારે વાંચે? સિલેબસમાં મૂકો તો વાંચે, ટકા લેવા માટે. તો આપણે જિંદગીની પરીક્ષામાંથી પાસ થવા માટે ઉપનિષદો છે. માત્ર પરીક્ષા પાસ કરવી હોય તો એના માટે અંગ્રેજી સાહિત્યમાં ઘણું બધું છે, પણ જીવનની કસોટીમાંથી પાર ઉતરવું હોય તો એની માટે ઉપનિષદો છે. એટલે વેદોનો સાર એટલે ઉપનિષદો, વેદો પછી લખાયા એટલે ઉપનિષદો. ને એ ઉપનિષદોમાં સર્વપ્રથમ ઉપનિષદ છે ઈશાવાસ્ય ઉપનિષદ. એટલે આપણે પેલા ટાઇટલ જોઈએ કે એને ઈશાવાસ્ય ઉપનિષદ શા માટે કહેવાય. તમે કહો જોઈએ, પેલા તમે શું જાણો છો? વાસ એટલે રહેવું, ઈશ એટલે ભગવાન, ભગવાનનું રહેવાનું સ્થળ એવું થાય. એટલે એવું થાય, પણ એ સંપૂર્ણ સાચું નથી, એમાં એડ કરીએ આપણે. તમે આ પ્રયત્ન કર્યો, સારો વાત છે. તમે બોલ્યા એ સારું કહેવાય, ભલે ખોટું બોલો પણ તમે બોલો તો છો. બીજા જે નથી બોલતા એના કરતા આ ભાઈએ ખોટો જવાબ દીધો તો એ સાચો જ કહેવાય. બીજા તો બોલતા નથી. એવું છે એમાં કે વેદોની રચના મૌખિક અવસ્થામાં થઈ ને 1200 વર્ષ થયા. રચનાનો પ્રારંભ થયો ને અંત થયો હોય ને એને 1200 વર્ષ થયા. જેમ કે આ ફલાણું એક મકાન બને છે, 5 વર્ષથી બને છે, તો એ મકાન બનવાનો સમય 5 વર્ષનો કહેવાય. એ રીતે આખા ભારતના અલગ અલગ ખૂણામાં વેદો છે બોલાતા હોય, રચાતા હોય એમ ન કહેવાય, બોલાતા હોય. તો એવી રીતે વેદો છે એ ત્રુટક ગાળામાં રચાતા ગયા એટલે ગવાતા ગયા ડાયરેક્ટ. કારણ કે જેને આવે અંદર સ્મરણમાં એ વેદો બીજી દુનિયામાંથી આવે છે. ઋષિ મુનિના ચિત્તમાં આવે છે અને બોલવા માંડે. એટલે એ રચનાને 1200 વર્ષ સુધીનો સમયગાળો થયો. હા, દાખલા તરીકે હું કહું કે આજથી 10,000 વર્ષ પહેલા રચવાની શરૂઆત થઈ હોય. રચવાનું એટલે લખવાની તો વાત જ નથી. પાછું એમાં યાદ રાખજો, માત્ર મૌખિક જ આવ્યા. પણ આટલી મોટા ગુરુકુળો હતા, આટલી મોટી જગ્યા હતી ભારતની, એટલે અલગ અલગ આ બધા જે મંત્રો છે એ ઋષિઓના ચિત્તમાં આવતા ગયા. એટલે એવી રીતે મૌખિક રીતે સાચવતા ગયા. મૌખિક રીતે સાચવતા ગયા. એટલે હમણાં તમે જે બોલ્યા છે, ભાઈનું શું નામ છે? દિલુભાઈ માની લ્યો એક પુસ્તક લખ્યું. હવે એ પુસ્તકને 100 કોપી કરી. હવે 100 પુસ્તકો હળગી ગયા, બળી ગયા બધા. તો હવે કોણ વધ્યું? તો કે દિલુભાઈ વધ્યા. દિલુભાઈ પૂછીએ કે તમે પાછું બોલી નખાવી દો પુસ્તક. એટલે દિલુભાઈ આ પુસ્તક એને લખ્યું એટલે એને મોઢે હોય, એટલે એ પુસ્તક આપણને બોલીને લખાવી દે. કારણ કે પુસ્તક છે એ ભૌતિક રીતે હળગી ગયા, નાશ પામી ગયા, પણ લોકોના ચિત્તમાં તો કોણ હળગાવી દેશે? એમ આપણો મોબાઈલ સળગી જાય પણ આપણને નંબર તો આપણા મગજમાં યાદ હોય, તો એના આધારે આપણે નવું કાર્ડ કઢાવી શકીએ. મોબાઈલ નું બોડી ભલે ને સળગી જાય, ઇન્સ્ટ્રુમેન્ટ ભલે ને બગડી જાય. એવી રીતે વેદો છે એ મૌખિક રીતે સચવાતા ગયા.
હવે એ વેદો દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં, ઉત્તર ભારતમાંથી પશ્ચિમ ભારતમાં, એમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ એના વિભાગો રચાતા ગયા એટલે ઋષિમુનિઓના ચિત્તમાં આવતા ગયા. તો એટલું કામ પૂરું થવાને માટે 1200 વર્ષનો સમય જતો રહ્યો. પછી એના બધા અલગ અલગ રહસ્યો હોય કે આમાં આમ કહેવા માંગે છે. ઉપનિષદ છે એ રહસ્ય વિદ્યા છે, કારણ કે વેદોમાંથી આવી છે, કારણ કે વેદો પોતે રહસ્ય વિદ્યા છે. તમે જે રીતે એના અર્થ સમજતા હોય એ તો ન જ થાય. તમારે જોવાનું કે આ તો અમે વેદને સમજીએ છીએ, તો આપણે 100% ખોટા હોઈએ. આપણું કેટલું ગજું, આપણને એની કોઈ સંસ્કૃતિની, એની પરંપરાની આપણને ખબર જ નથી. આપણે તો ખાલી એટલું યાદ રાખવાનું ને એટલો આનંદ કરવાનો કે આપણે જે દેશમાં છીએ એ દેશમાંથી વેદો દુનિયામાં આવ્યા છે, બસ એટલો જ આપણે ગર્વ કરવાનો. બાકી વેદોમાં શું લખેલું છે, ગમે તેટલો ભણેલો હોય ના પાડી દે મને ખબર નથી. તો એવી રીતે વેદો રચાતા ઈસવીસન પૂર્વે 10,000 હતો તો ઈસવીસન પૂર્વે 8,800 થઈ ગયા. આ 1200 વર્ષનો ગાળો કહેવાય. આ સમય દરમિયાન વેદો મૌખિક રીતે સચવાઈ ચૂક્યા હતા. હવે એ જમાનામાં તો ભગવદ્ ગીતામાં લખ્યું છે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. તો આ વેદ વિદ્યા તો બ્રાહ્મણોના જ મુખમાં છે. એ તો વેદો તો બ્રાહ્મણો જ બોલી શકે, બીજું વરણ બોલી ન શકે. એટલે પછી થયું કે ચાલો આ વેદોને આપણે લેખિત સ્વરૂપ આપીએ. તો એ લેખિત સ્વરૂપ ખૂબ જ મોડું, એટલે કે માત્ર 200 વર્ષ પહેલા જ ભારતમાં એ લેખિત સ્વરૂપ અપાયું. બાકી તો મૌખિક જ સ્વરૂપ હતું. એટલે આવા બધા વેદોની રચના થઈ ગઈ પછી લોકોને એમ થયું કે આ વેદોને એક નવેસરથી સમજાવવાની જરૂર છે. એટલે વેદોનો જ સારાંશ છે, વેદોનો જ અર્ક છે, વેદોનું જ તત્વ છે. તો એ રીતે આ જે વેદોના સારભૂત જે ગ્રંથો છે એ ઉપનિષદો આપણી પાસે આવ્યા. ઉપનિષદ વાંચતા હો તો તમારે એમ જ વાંચવાનું છે કે વેદોનો આ કોઈ એક ભાગ હું વાંચું છું. ઉપનિષદ આટલી મોટી હેસિયત ધરાવે છે. આ બધા જ ઉપનિષદો વાયા વેદમાંથી આવ્યા. ઉપનિષદો વાયા વેદ. એટલે મેં આ ઉપનિષદો તમને દેખાડ્યા. એટલે એમાં રહસ્ય છે. દાખલા તરીકે કેવું રહસ્ય તમારે પૂછવું જોઈએ કે રહસ્ય કયો એટલે શું, એકાદું વાત તો કરો, એમ કહેવાય. એનો વિષય શું છે મૂળ? હા, આવી રીતે ખૂબ પ્રશ્નો પૂછવાનો. વિષય 3 છે, લખો. જીવ, જગત ને ઈશ્વર. શું? જીવ, જગત અને ઈશ્વર. એટલે જીવની આજુબાજુ 3-4 મુદ્દા આવે, જગતની આજુબાજુ 5-7 મુદ્દા આવે, અને ઈશ્વર તો ઈશ્વરની આજુબાજુમાં મુદ્દા આવે. એટલે જીવ, જગત અને ઈશ્વર, આ ટેકનિક થી યાદ રાખવાનું. પછી મોક્ષ આવે, એની અંદર ઉપાસના આવે, જુદી જુદી વિદ્યા આવે, સત્વ, રજસ, તમસ આવે, જુદા જુદા ગુણો આવે. બોલો, શું કયો છો? વાત કરો, શું કયો છો તમે?
આ રીતે ઉપનિષદના આ વિષયો છે. તો વેદ થોડોક અઘરો પડતો હતો એટલે એને સરળ કરવા માટે ઉપનિષદોની રચના કરી. આપણે લોકો એના કરતા વધારે થોડાક અભણ પડ્યા, થોડાક રસ ન લેતા થયા, કારણ કે આપણને પૈસા મળી જતા હતા. આપણને પૈસા મળી જતા, આવું બધું કોણ માથાકૂટ કરે? તો એ એમ કે છે કે સાચી વસ્તુ શું છે, કે માની લો કે દિલુભા કે મારે 25 ડિગ્રી જોઈએ, 25 ડિગ્રી આપી દે એને, તો 2-3 લીટી ભરેલી ડિગ્રી આપી દે. એ કે એના કરતા 500 ગણા પ્રોપર્ટી બધું આપી દે. પછી જો એ ઉપનિષદ ને વેદ ભણે તો એ સાચા ભણતા કહેવાય. આ તો સ્વાર્થે ભણીએ છીએ આપણે, ટકા લેવા માટે, માર્ક લેવા માટે. એટલે ઉપનિષદો છે એ લાઈફ સાયન્સ છે. એ જીવન વિદ્યાના વિષયો શીખવે છે આપણને. જીવન કેમ જીવવું એ શીખવાડે છે. અને એ સાધકને નથી આવડતું એટલે કોઈ એક ગુરુ પાસે આવે એટલે ઉપર એના ચરણોમાં નિષ્ઠાપૂર્વક બેસે અને એમ કે મારે આ પ્રશ્ન છે, મને આ સમજાવો. તો એક શિષ્ય પણ એક જ હોય, સામે ગુરુ પણ એક જ હોય. એ ગુરુ જે કઈ બોલે શિષ્ય યાદ રાખી લે. એ જે યાદ રાખેલું હોય એ લખાયેલું, એટલે આ બધી ઉપનિષદો. એક શિષ્ય એ યાદ રાખ્યું હોય, એને કેટલાક પ્રશ્નો પૂછ્યા હોય સાધનાના, બીજા પ્રશ્નો નહીં, યોગ સાધનાના જુદા જુદા પ્રશ્નો પૂછ્યા હોય, અને એનો ગુરુ જવાબ આપે, તો એનો જે ડાયલોગ હોય એ શેમાં લખાય? પ્રશ્ન ઉપનિષદમાં. એમ. પછી ઈતરા નામની એક વિદુષી સ્ત્રી હતી, ઈતરા. એ ઈતરાએ ગર્ભ વિજ્ઞાન વિશે વાત કરી. એમ્બ્રિયોલોજીકલ સાયન્સ, ગર્ભ વિજ્ઞાન. તો ઈતરા નામની ઋષિકા હતી. એના ઉપરથી ઈતરે ઉપનિષદ આવ્યું. તો આ રીતે ક્યાંના હતા? હે, એ વિદુષી ક્યાંના હતા? ઈતરા છે એ ઉત્તર ભારતના હતા. એ ઉત્તર ભારતમાં એ ઈતરા નામના જે વિદુષી હતા, એને એના પુત્રને ઉપદેશ આપ્યો. એના સમાજના લોકોને, પરિવારના લોકોને ઉપદેશ આપ્યો. કોઈકે પ્રશ્ન પૂછ્યો કે આ શરીર કેવી રીતે આવે છે પૃથ્વી ઉપર, તો એને આ બધી વાત કરી. એને કે મનુષ્યનો પહેલો જન્મ કોને કહેવાય, મનુષ્યનો બીજો જન્મ કોને કહેવાય, મનુષ્યનો ત્રીજો જન્મ કોને કહેવાય. દાખલા તરીકે તમે આ બધી જ વસ્તુ તમે જાણી લ્યો તો તમારો બીજો જન્મ કહેવાય. પેલો જન્મ શું? તો કે ખાઈ પીને જલસા કરીએ, કમાઓ, ખેતી કરો, મજા કરો, તો તમારો પહેલો જન્મ. આ બધા જ શાસ્ત્રો તમે જાણી લીધા તો તમારો બીજો જન્મ થયો. એક જ જન્મમાં બીજો જન્મ ફિટ થઈ ગયો. અચ્છા, જાણી લીધા પછી તમે એ જે કઈ જાણો છો એ દુનિયાને તમે મફત વેચો છો? તો કે હા, તો એ તમારો ત્રીજો જન્મ કહેવાય. તો ઉપનિષદ પ્રમાણે નોલેજ છે, જ્ઞાન ભરેલું છે, ભરચક, ખૂબ જ ઠાંસીને ભર્યું. ઉપનિષદના દરેક મંત્રનો એક મંત્ર હોય ને, તો એક મંત્રમાં તમે 30 થી 100 પાના લખી શકો, એટલું એની અંદર જ્ઞાન ભરેલું છે. જેમ કે આપણે એક પેનલ હોય એ ચાર્જ થઈ જાય પછી 100 કિલોમીટર ચાલે. એક પેનલ એ 100 કિલોમીટર ચાલે. એની અંદર એટલી સોલર એનર્જી હોય તો એક પેનલ થી આપણી ગાડી 100 કિલોમીટર ચાલે. એવી રીતે મનુષ્યની અંદર દરેક ઉપનિષદનું જ્ઞાન આવે. તો જ્ઞાન આવ્યું કહેવાય. આ બીજો જન્મ. પેલા જન્મમાં નસીબ ન થાય, પેલા જન્મમાં સ્કૂલમાં ભણો, પાસ થઈ જાઓ. સ્કૂલમાં શું આવ્યું એની કાંઈ ખબર ન પડે. તમારે વખતે આવું કંઈક આવતું, અમે ગોખીને વાંચીને પરીક્ષા આપી દીધા, પાસ થઈ ગયા.
એટલે જે ભણીને ભૂલી જાય એ પેલો જન્મ. બીજું નવી નવી વસ્તુ, આધારભૂત વસ્તુ વાંચે બીજો જન્મ. અને વાંચેલાનું એના કરતા સારી રીતે એનું પ્રવચન કરે સમાજ માટે, કાંઈ પૈસા ન લે, તો એનો ત્રીજો જન્મ. તો એ રીતે એના ગર્ભમાં, મનુષ્યના ગર્ભમાં કેવી રીતે વિચારો આવે, કેવી રીતે આ બધી તત્વ આવે, રુધિર, રક્ત, માંસ, મજ્જા, એ કેવી રીતે બને એનું વિજ્ઞાન આ સમજાવે છે. ઈતરા એટલે ઐતરેય ઉપનિષદ. આ છે તૈત્તિરીય ઉપનિષદ છે. કે ઋષિ છે એ પોતાના શિષ્યને જ્ઞાન આપતા હતા. તો તેતર છે એ સાંભળતા હતા. તેતર એટલે તેતરે એ જ્ઞાન સાંભળી લીધું. એનો ફરીથી મનુષ્ય જન્મ થયો. એટલે એ પૂર્વ જન્મમાં તેતર હતું અને એને એક ઋષિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એ જયારે મનુષ્ય જન્મ મળ્યો ત્યારે એ બધું એને કહી દીધું. એ ઉપનિષદનું નામ તૈત્તિરીય ઉપનિષદ. તો આવું બધું તમે જાણો એટલે તમારો બીજો જન્મ સાર્થક થયો કહેવાય. પેલો જન્મ તો કે મજૂરી કરો, પૈસા ભેગા કરો, બાળકો પેદા કરો, મરી જાઓ, પતી ગયું. આ પેલો જન્મ. પેલો જન્મ ભૌતિક જન્મ છે. કેમ છે તો કે મજામાં. શેમાં મજામાં છે? ખાઈ પીને જલસા કરીએ બસ. તો ખાઈ પીને જલસા તો પ્રાણીઓ કરે છે. તો તમારા પ્રાણીમાં શો ફેર? એ ખાય છે, તમે ખાવ. એ મજૂરી કરવા જાય, તમે મજૂરી કરવા જાવ. એ મજૂરી કરે ત્યારે માત્ર થોડુંક ખાવાનું ભેગું કરી શકે, કે એ તો ઉગાડતા નથી. આપણે માણસ થોડોક ખેતી કરવાનો આવું બધું શીખ્યો એટલે આપણે ટાઈમ બચે છે. ટાઈમ બચે છે એટલે આપણે ભણીએ છીએ. તો આપણે કોણ હતા, ક્યાંથી આવ્યા, જગત કોને કહેવાય, જીવ કોને કહેવાય, જીવનું શું કામ છે, જીવ કેટલા પ્રમાણનો છે, જગત કેવું છે, કેટલા જગત છે, ઉપર જગત કેટલા છે, નીચે જગત કેટલા છે, 14 લોક છે, એની અંદર કેવા માણસો રહે છે. તો આવું બધું જે વિચારે એ ઉપનિષદમાં આવ્યો કહેવાય. ઉપનિષદમાં આવા બધા વિષયો આપ્યા હોય, જાણવાના અલગ અલગ વિષયો આપ્યા હોય. તો ઈશાવાસ્ય ઉપનિષદ તમે કયો છો એવું નથી. એ છે આ યજુર્વેદનો છેલ્લો અધ્યાય છે. ઈશાવાસ્ય ઉપનિષદ છે એ ઉપનિષદને શું કહેવાય તો કે વેદાંત કહેવાય. વેદની રચના પછી રચાયું તે. તમને બતાવું. આ એનો 40મો અધ્યાય છે. તો ઉપર જો લખ્યું ઈશાવાસ્ય ઉપનિષદ. જો પેલું વાંચો, ઈશાવાસ્યમિદમ સર્વમ, જો આ છે આ ઉપનિષદ. બસ. આના મંત્રો કેટલા છે આ 40મા અધ્યાયના? તો કે એના 17 મંત્રો છે. એટલે 17 + 1 18. 18 મંત્રોમાં ઈશાવાસ્ય ઉપનિષદ પૂરું. ઈશાવાસ્ય ઉપનિષદ કોનો ભાગ છે તો શું કહેવાનું? યજુર્વેદનો ભાગ છે. યજુર્વેદના કુલ કેટલા અધ્યાય છે? 40. ઈશાવાસ્ય ઉપનિષદ કેટલામો અધ્યાય છે? 40મો. છેલ્લો. છેલ્લો કેમ તો કે આ વેદાંત છે. વેદને અંતે રચાય એને ઉપનિષદ કહેવાય. એમાં શું હોય ઉપનિષદમાં? ઉપનિષદમાં બહુ ગહન જ્ઞાન ભરેલું હોય. પણ તમે જે જિજ્ઞાસા હું બોલું છું, તમે કેટલી વખત સાંભળેલું હશે. મારે તમારી પાસે જવાબ મેળવવો છે. જે તમે ખોટો હશો પણ તમે બોલો ખરા. ઓમ સહનાવવતુ
સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ. સંભળાય છે? હા. હવે મને અર્થ બતાવો ચાલો. આ બધું તમે બોલેલા છો, તમને મોઢે જ છે. તમારે બીજો જન્મ લેવો છે તો કે અમારે બીજો જન્મ લેવો, આ બોડીમાં જ બીજો જન્મ લેવો, તો એનો અર્થ કરો. એટલે બીજો જન્મ. સ્વાધ્યાયમાં બોલાય છે. હા, બધામાં બોલાય છે. આપણે જમતા હોય તો બોલીએ છીએ, નિશાળમાં બોલાય છે. હવે બોલો, હવે જવાબ આપો. તો એમ કે છે કે આપણા બંનેનું રક્ષણ થાવો. અવતું એટલે આપણા બંનેનું રક્ષણ થાવો. ક્યાંક કેટલાક લોકો આવ્યા હતા અને આમ દિલુભાની વાડીમાં બેઠા હતા, કોકેને મારીને વયા ગયા. તો આપણે પરમાત્મા પાસે એવું માગીએ છીએ કે હે પરમાત્મા, અમે એવા કાર્યો કરીએ કે જેથી કરીને અમને મારવા માટે અમારું બુરું કરવા વાળા કોઈ ન હોય દુનિયામાં, અને અમે પૂરેપૂરું આયુષ્ય ભોગવીએ, એવી રીતે જીવીએ, એવી રીતે અમારા શરીરનું રક્ષણ થાય. કારણ કે શરીરની અંદર મગજ નામનું તત્વ છે. મગજને લાંબુ જીવાડવું હોય તો એ મગજ કેમાં રહે છે? તો કે શરીરમાં. તો એ શરીરને લાંબુ જીવાડવું પડે. એટલે એ શરીરનું રક્ષણ થવું જરૂરી છે. જો શરીરનું રક્ષણ થાય તો આપણે ઉપનિષદને તમે બેઠા છો અહીંયા, હું બોલું છું, બધું એ યાત્રા ચાલુ રહી. તમારું મારું શરીર નથી તો આપણે શું કરીએ? કોણ બોલે ને કોણ સાંભળે? નથી બોલવા વાળો જીવતો, નથી સાંભળવા વાળો જીવતો. પેલું કામ છે કે તમારું અને મારું રક્ષણ થાવ. તો આ એનો સાવ નાનામાં નાનો અર્થ છે, સામાન્યમાં સામાન્ય. સામાન્ય લોકોને સમજાવવાનો અર્થ છે. તો કે આમાં બીજો અર્થ છે ઊંચો? તો કે હા, એમાંથી એનાથી ઘણો ઊંચો અર્થ છે. તો કે એ કયો અર્થ છે? તો બીજો અર્થ હવે શરૂ થાય, તમારો બીજો જન્મ. કે મારું અહીંથી બોલેલું છે, મારા મગજમાં છે, એનું રક્ષણ થાય. અને મારું બોલેલું તમારા કાનમાં આવીને જે અંદર જાય, તમારી બુદ્ધિમાં, તમારા અંતઃકરણમાં, તો એનું રક્ષણ થાય. એટલે અમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનું રક્ષણ થાવો. પેલા જન્મમાં શું છે કે અમારું શરીર જ ખાલી રક્ષણ પામો. આ પેલો સામાન્ય અર્થ, સામાન્ય લોકોનો અર્થ. સહનો અવતું, અવતું એટલે રક્ષણ કરવું. હે પરમાત્મા, અમારા શરીરનું રક્ષણ કરો. તો તમે પ્રાથમિક શાળામાં ભણો છો, હવે તમે કોલેજમાં આવ્યા, તો કે અવતું એટલે આપણે જે કઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એનું રક્ષણ થાવો. હાલો એમ રાખીએ, એ બહુ સારું કહેવાય. તો સહનૌ અવતું સહનૌ ભુનક્તુ, આપણે સાથે બેસીને જમીએ, ભોગવીએ. કેમ? તો કે આ બધા આખો ડાયરો જો જમવા બેઠા, સાંજે આખું ફેમિલી જમવા બેઠું. ફેમિલીમાં કેટલા માણસો? તો કે 8 જણા 9 જણા. જો બધા એક પંગતમાં બેઠા જમવા. તો એ ભૂનકતું નહીં. પણ આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન આપણે બીજા લોકોમાં વાપરીએ તો એ ભોગવું કહેવાય. એ સૂક્ષ્મ વસ્તુ ભોગવી કહેવાય. એટલે સ્થૂળ વસ્તુ એટલે પેલો જન્મ, સૂક્ષ્મ વસ્તુ એટલે બીજો જન્મ. સહવીર્યમ કરવા વહે, આપણે પરાક્રમ કરીએ. પરાક્રમ તલવાર લઈને નથી જવાનું, કોઈને મારી નથી નાખવાના. પણ જો કોઈ લોકો કોઈ ખોટા માણસને દુખી કરતા હોય તો એની સામે પરાક્રમ કરવાનું છે. તો આવું સમજવાનું છે. હા, તો કે એની અંદર આવું સમજવાનું, તો તમારો બીજો જન્મ. તો એકે એક મંત્ર છે, એ મંત્રનો સામાન્ય લોકો માટેનો એક અર્થ છે. તો આપણા ઋષિમુનિઓએ એવી પણ વ્યવસ્થા કરી છે કે જો તમારી બૌદ્ધિક ક્ષમતા વધે તો એની અંદર તમને બીજો અર્થ પણ દેખાય. અને તમે કેટલાય વર્ષ પછી તમે એનું પ્રવચન આપતા રહ્યો તો પછી એની અંદર ત્રીજો મિનિંગ પણ કદાચ દેખાય. એ તમારો ત્રીજો જન્મ છે. તમારે નક્કી કરી લેવાનું કે આપણે અત્યારે કેટલામાં જન્મ આટા મારીએ.
અને એ અર્થમાં જોઈએ તો મને સાંભળે છે ઘણાય, હજી એ જૈનમાં જ નથી, એવી કેટલાકની અવસ્થા છે, એનો જન્મ જ નથી થયો. કારણ કે એમ સમજે છે કે આપણે સાંભળીને કાનેથી કાઢી નાખીએ, પરીક્ષામાં આપણે બોલી નાખીએ, આપણે પાસ થઈ જાય એટલું કામ છે. આપણે આ માણસ શું બોલે છે કઈ લેવા દેવા નહીં, આપણે તો પાસ થવાનું જ કામ. તો હજી એનો જન્મ થયો નથી. કારણ કે શિક્ષણને, આપણે જે કઈ જ્ઞાન છે ને જીવન સાથે જોડવાની વાત છે. એટલે આપણને જીવન જીવવાની જડીબુટ્ટી શીખવાડે એ ઉપનિષદો છે. એ ઉપનિષદોનો મૂળ સોર્સ છે એ વેદો છે. એટલે આવું બધું બહુ નિરાત હોય તો તમને સમજાવી શકાય, એ મેં તમને આ કીધું કે સહનૌ અવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વી નામ અધિતમસ્તુ. આપણે તેજસ્વીતા પૂર્વક અધ્યયન કરીએ, તેજસ્વીતા પૂર્વક આપણે પ્રશ્નો પૂછીએ, આપણે જાણીએ, નવું નવું શીખીએ, ગુરુને ખૂબ જ પૂછીએ, ગુરુને હેરાન કરીએ પૂછીને, બહુ સારી વસ્તુ છે. તમારે ક્યાં ગુરુને પૂછવાનું ફલાણા પિક્ચરમાં કઈ સ્ટોરી આવે એવું કયો? તમારે તો વિષયનું પૂછવાનું છે, બીજું ક્યાં કઈ પૂછવાનું છે. એનું પૂછો કે તેજસ્વીતા પૂર્વક આપણું અધ્યયન હોય. મા વિદ્વિષા વહે, આપણામાં કોઈ પણ જાતનો દ્વેષ ન હોય. આપણે એકબીજાની અદેખાઈ ન કરીએ કે હા આ તો બહુ આગળ નીકળી ગયો, કેમ તો કે આને કેટલા પૈસા બનાવ્યા. પૈસા બનાવે એ આગળ નીકળી ગયો ન કહેવાય. અને ધોમ રૂપિયો બનાવ્યો, ખૂબ રૂપિયો બનાવ્યો એમ કે હોશિયારો, બાકી રૂપિયો બનાવી લીધો. તો કેટલાયને દુખી કરીને પોતાના ઘર ભર્યા. સામેવાળાનો મુદ્દલ વિચાર નથી કર્યો, એના હારાનો, એનું જે થવું એ થાય. આપણા ઘરમાં રૂપિયા આવી ગયા, હજી તો એનો જન્મ ન થયો એમ કહેવાય. આવી રીતે હું આજે આ ગ્રુપમાં મૂકીશ, આખો વાંચું છું. છેલ્લે પછી કે છે ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 વખત શા માટે કહે છે? 3 જન્મ સમજાવવા માટે કહે છે કે પેલી શાંતિ તમારા શરીરની, બીજી શાંતિ તમારા જ્ઞાનની, ત્રીજી શાંતિ તમારા સત્કર્મોની, તમારા પુણ્યોની. તમારા પુણ્યો પણ સમન પામી જાય તો એનું અમે તર્પણ કરીએ છીએ, એની શાંતિ. તમારા શરીરની, પેલા ભૌતિક, પછી આધિદૈવિક અને પછી આધ્યાત્મિક, એ શાંતિ, એ શમન પામો, એ શાંત થાવો. એટલે એ રીતે પછી આગળ જુદા જુદા દેવતાઓની સ્તુતિ કરે છે. ઓમ સન્નો મિત્ર સમ વરુણ સન્નો ભવત્યર્વમા સન્ન ઇન્દ્ર બૃહસ્પતિ સન્નો વિષ્ણુરુક્રમ નમસ્તે નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી ત્વામેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામિ ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મામ અવતુ તદ્વક્તારમ અવતુ અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વળી પાછો એક પેસેજ આવે, વળી શાંતિ શાંતિ. વળી પાછો બીજો પેસેજ આવે, ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवाङ्गस्तनूभिः व्यशेम देवहितं यदायुः. ओम स्वस्ति नः इंद्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम શાંતિ શાંતિ શાંતિ. આવા ઉપનિષદના મંત્રો આવ્યા જ રાખે. ભગવાન વિશે વાત કરે, પરમાત્મા વિશે વાત કરે, આત્મા વિશે વાત કરે, શરીર વિશે વાત કરે, જ્ઞાન વિશે વાત કરે, અજ્ઞાન વિશે વાત કરે, શ્વાસ વિશે વાત કરે, યોગ વિશે વાત કરે, ધર્મ વિશે વાત કરે, તત્વજ્ઞાન વિશે વાત કરે. બધાના મંત્રો હોય. તો આવું તમે શા માટે કરો? તો કે આવું કરવાથી આપણે શું કરવું, કેટલું કરવું, કોની સામે કેટલો પાવર વાપરવો,
કોની સામે કેટલું બોલવું એ બધું શીખવાનું છે. અને વધારે શું શીખવાનું છે? હારામાં હારું તમે કોઈ નહીં માની શકો, માયનામાં નહીં આવે કે આ માણસ આવું બોલશે. આપણે સારામાં સારી રીતે મરવાનું છે. એ સારામાં સારી રીતે મરવા માટે આપણે સારામાં સારી રીતે જીવવું પડે. એટલે તમારે તમારી અંદર રહેલું આપણી અંદર રહેલા અજ્ઞાનથી મરવું પડે. એટલે ઉપનિષદ નો ઋષિ એમ કે છે કે તમે દરરોજ રેગ્યુલર મરો, ડેઈલી. તમારી જે ખોટી જીવનની ક્ષણો છે એને મારી નાખો અને એમાંથી તમે નવા પેદા થાવ. ગઈકાલે આપણે આટલી ભૂલો કરી હતી, ગઈકાલે આપણે આવા હતા, હવે મારે આજે એવો જન્મ એવું જીવન નથી જીવવું. એ બધાને મારી નાખો. એ બધી વસ્તુ જવા દો, આપણી અંદરથી કાઢી નાખો, તો એ મૈરા કહેવાય. આના માટેનું બહુ પ્રખ્યાત પુસ્તક છે, મરો હો જોગી મરો. એટલે મૃત્યુ, ભૌતિક મૃત્યુ છે જ નહીં એવું જાણી લઈએ એને મોક્ષ કહેવાય. આ સમજવાનું છે. આ ઉપનિષદો આવી વાત કરે છે कि मृत्यु का न होना ही जान लेना, वही मृत्यु के ऊपर विजय है. તો આપણે પછી ડરીએ નહીં. આપણે કોનાથી ડરીએ છીએ? આપણે મૃત્યુથી ડરીએ છીએ. એ તો છે જ નહીં. એક વળનો ટેટો ખલાસ થઈ જાય તો એનાથી દુઃખી નથી થવાનું, કારણ કે એમાંથી કેટલાય વળ પેદા થશે. તો એને ક્યાં દુઃખી થવાની જરૂર છે? એ પાછો બીજા અવતારમાં બીજું શરીર ધારણ કરીને પાછો આવવાનો છે. તો કે આ જેવા દાદા હતા ને એવો એનો દીકરો થયો, અને એના દીકરાને પાછો દાદો આવ્યો. એટલે આપણી જે પછીની પેઢી છે એ આપણો પુનર્જન્મ છે. તો પેલા તો મરવાની વાત કરતા હતા ને આ પુનર્જન્મ ક્યાંથી આવ્યું? આપણું ને આપણું શરીર પાછું આવ્યું. તો આ જીવ જગત એને સંચાલન કરવાની જે શક્તિ છે એ ઈશ્વરની છે, અને એ ને આપણે સમજવાનું છે, એની લીલાઓને સમજવાનું. એ આવું બધું શા માટે કરે છે, શું છે, કોણ કરે છે, કરનારો કોણ છે, આપણે એને કેવી રીતે જોઈએ છીએ. એટલે એ આખું બદલી જાય. પેલા આપણને ઝાંખું ઝાંખું દેખાતું હતું, કારણ કે આંખમાં મોતિયો હતો. હવે ઓપરેશન કર્યું એટલે મને ચોખ્ખું દેખાય છે. તો એ જેવી રીતે ભૌતિક છે એવી રીતે પેલા તમને અમુક વસ્તુ સમજાતી હતી, હવે તમને આવું સમજાઈ ગયું, નવી વસ્તુ તમને સમજાઈ ગઈ બીજી કેટલીક. તો એ તો તમારો જન્મ થયો કહેવાય નવેસરથી. તમે આજે નવા જૈનમાં કહેવાય. ગઈકાલે હું જે જન્મ્યો હતો એ મારે મૂકી દઉં, એમાં મારે મરી જવું. મારે આજે નવો જન્મ ધારણ કરવો. ગઈકાલ કેટલીક વસ્તુ હતી એને હું સાચી માનતો હતો, અત્યારે મને જરાય સાચી નથી લાગતી, કારણ કે એના કરતા વધારે સત્ય મારી પાસે આવી ગયું ઊંચું. એ ઉપનિષદ ભણેલા હોય, આ વિદ્યા ભણેલા હોય, ઘરમાં 3 બહેનો હોય, પપ્પા છે એ ડ્રેસ લઈ આવે, કુર્તી ને એવું ડ્રેસ આવે, છોકરીનો એવો ડ્રેસ લઈ આવે, તો પેલા જે છોકરી કલર માટે થઈને ઝઘડો કરતી સાથે, મારે આવો જ કલર જોઈએ, આમ જ જોઈએ. તો આવું બધું સાંભળે પછી ખબર પડે કે આ બધી વસ્તુ ગૌણ છે. આપણું શરીર ઢંકાઈ જાય એ જ જોવાનું છે. કલર જેને ગમતો એને આપી દો ને ભાઈ. તો એના પપ્પાને નવાઈ લાગે. એટલે પેલા તો આ છોકરી બાંધતી હતી, હવે તો એને આવી ખબર પડી ગઈ. તો તમે જે તમારે બીજી 2 બહેનો છે, પોતાની મોટી બહેનો, એ નથી સમજતી, એને જે લેવું એ લઈ લે. પછી છેલ્લે જે ત્રીજો ડ્રેસ વધશે ને એ મારો. તો કે નાની હોવા છતાંય તું કઈ તે આવું સમાધાન કર્યું? તો કે હા. તો ચોક્કસ ખબર પડે કે આ ક્યાંકથી આનો બીજો જન્મ થયો. ગઈકાલે હતી એ તો નહોતી, એ તો ગુજરી ગઈ. આ બીજી નવી છોકરી પેદા થઈ. તો ક્યાંથી મૃત્યુ છે?
તમે સમજી શકો છો ને બધા? હલો, હા સમજાય છે ને? હાજી. કેમ કે હા, હવે આ વસ્તુ છે એ ઉપનિષદો આવી વાત કરે છે. બોલો, એક એક ઉપનિષદ આ રીતે વાત કરે છે. એટલે ઈશાવાસ્ય ઉપનિષદનો હવે તમે અર્થ સમજો કે આ જગત છે એ પરમ તત્વથી ઢંકાયેલું છે. એ જે ઢંકાયેલું હોય કહેવાય. જેમ કે હું અત્યારે ઘરમાં બેઠો છું તો જો ઉપર છત છે તો એ ઉપર છત થી હું ઢંકાયેલો છું. તમારે ત્યાં ઉપર નળિયા છે, મને દેખાય છે અહીંથી, તો એ તમારો વાસ છે. તમે એનાથી વસાઈ ગયા એટલે ઢંકાઈ જવું. એટલે આ જે આપણું જગત છે એ જગત છે ઈશ તત્વથી ઢંકાયેલું છે. કારણ કે જગતમાં બધી જ જગ્યાએ ઈશનો વાસ છે. હવે જો ઈશનો વાસ હોય તો પછી હું દિલુભાને કે દિલુભા મને હેરાન ન કરે, અમે બે એકબીજા ઝઘડો ન કરીએ. કેમ? તો કે જે દિલુભામાં જે તત્વ છે એ મારી અંદર તત્વ છે. કે આપણે પગે લાગીએ છીએ કે નમસ્તે, તો આપણે સામો હાથ જોડીએ છીએ નમસ્તે, તો આપણે શરીરને પગે નથી લાગતા. એની અંદર પણ ભગવાન છે એ શરીરમાં, એને પગે લાગીએ છીએ. આપણે મોટા હોય તો આપણાથી નાના ને આપણે હામા પગે લાગીએ છીએ. તો એ શરીરને પગે નથી લાગતા, આપણે એની અંદર રહેલા પરમાત્માને પગે લાગીએ છીએ. કારણ કે આ જગત છે એ ઈશનો વાસ છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે કઈ છે એ બધું ઈશનો આવાસ છે. અચ્છા, આપણું આ જે શરીર છે એ પણ ઈશનો આવાસ છે. એટલે આપણે ભગવાનને આપેલા શરીરમાં આપણે ભાડે રહેવા આવ્યા છીએ. પછી પાછું ભગવાનને આપી દેવાનું કે તે મને જ્યાં શરીર આપ્યું એ મેં 100 વર્ષ 80 વર્ષ વાપર્યું, હવે હાલે પાછું તને દઈ દઉં છું. તમારે ક્યાં મૃત્યુ કે કહેવાય કઈ કોઈ વસ્તુ? આનું જ્ઞાન થઈ જાય એટલે એને મોતનો ડર ન લાગે કે હવે આપણે અહીંથી જતું રહેવાનું છે. બધાને જતું રહેવાનું, પણ એને સમજીને જવાનું છે. તો આખું જગત છે એ ઈશનો આવાસ છે. ઈશનો આવાસ હોય તો હું કોઈના ઉપર એટેક નહીં કરું, કોઈ મારા ઉપર એટેક નહીં કરે. જો આ સમજતો હોય તો કે હું જેને મારું છું એની અંદર પણ પરમાત્મા છે, તો એની અંદર રહેલો પરમાત્મા દુઃખી થશે. જે પરમાત્મા મારી અંદર પણ છે, તો એ તો હું સામેવાળાને મારું છું, હકીકતમાં તો હું મને મારું છું. તો જે પરમાત્મા એ મને બનાવ્યો એને મારે નુકસાન પહોંચાડાય? કોઈ દી ન પહોંચાડાય. એટલે એક જ લીટીમાં કહી દીધું ઈશાવાસ્યમિદમ સર્વમ. ચારે બાજુ જ્યાં નજર નાખો ત્યાં એ બધું પરમાત્માનો વાસ છે. તારું કાંઈ નથી ભાઈ. એટલે બીજી લીટીમાં કે છે તેન ત્યક્તેન ભુંજીથા માં ગૃધ કસ્યસી ધનમ. તો તું ત્યાગીને ભોગવ. કોઈની વસ્તુ તું લે માં. કોઈની વસ્તુ ન લેવી એટલે શું? તો કે દુનિયામાં તાળાની લોકની શોધ જ ન થાય. આ જો સમજાય તો કોઈની વસ્તુ લેવાની નહીં. ગમે ત્યાંથી 1 કિલો સોનું પડ્યું હોય ઘરેણા, તો એ આપણી નથી એટલે આપણે નહીં લેવાનું. એવું ક્યારે થાય? કોઈ દી ન થાય. કારણ કે આપણી અંદર આવી આ વસ્તુને સમજવાની તાકાત જ નથી. જે સમજાવે છે પણ એ આપણે એને ધારણ નથી કરવી. તો તેને ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવ. તો ત્યાગીને કેવી રીતે? મારે તો એનો ત્યાગ કરવાનો છે, એ કેવી રીતે ભોગવાય? તેનું સરસ ઉદાહરણ છે કે માં પણ ભૂખી છે, દીકરો પણ ભૂખો છે. બે એક આખા દિવસમાં કાંઈ નથી ખાધું. એમાંથી કોક જગ્યાએથી થોડોક લોટ મળ્યો તો એનાથી 1 રોટલી થઈ. હવે ઈ 1 રોટલી માં રાંધીને એના દીકરાને ખવડાવે અને એનો ભૂખો દીકરો જયારે ખાતો હોય તો એ જોઈને એની માને પણ પેટ ભરાઈ જાય એટલો સંતોષ થાય. ભૂખી છે તોય
તો એ ત્યાગીને ભોગવે છે એમ કહેવાય. માએ ત્યાગ કર્યો પણ માં છે એ ભોગવે. ત્યાગીને પણ કઈક પરમ તત્વને ભોગવે છે, પરમ તત્વની પ્રાપ્તિ કરે. સંતોષ ખાય છે એનો દીકરો, પણ એના દીકરાને જે આનંદ આવે છે એના કરતા વધારે આનંદ એની માને આવે છે. આનંદ એ ત્યાગીને ભોગવી વસ્તુ છે. એટલે આપણે જમતા હોઈએ તો કોક આવે તો ચાલો આવી જાવ, 2 માં ત્રીજો ભલો. 3 હોય તો 2 જણા આવે, ચાલો ને આપણે 4 જણા ભાગે પાડીને ખાઈશું. એ ત્યાગીને ભોગવી જાણો. એ છે આપણી આતિથ્ય ભાવના છે, એ ત્યાગીને ભોગવી જાણો. આપણે કોકને આપીએ છીએ એ ત્યાગીને ભોગવી જાણો. કોકને આપવાનું શીખવાડે છે એ ઉપનિષદની સંસ્કૃતિ છે, એ ઉપનિષદની વિદ્યા છે. કોકનું લઈ લેવું એ પાશ્ચાત્ય સભ્યતા છે કે તારો જે થાવ એ થાય, મેં તારી પાસેથી તને ખબર ન પડે એવી રીતે લઈ લીધું ને, પછી સામેવાળાનો આપણે વિચારતા નથી. એ ભોગ પ્રધાન સંસ્કૃતિ છે. અને આપણી સંસ્કૃતિ છે એ ઉપનિષદોના જ્ઞાન પ્રધાન એટલે કે ત્યાગ પ્રધાન સંસ્કૃતિ છે. એટલે ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્યસ્વિદ ધન. ગૃધ એટલે ગ્રહણ કર, કસ્યસ્વિદ કોઈનું પણ ધન. ધન પણ 3 પ્રકારનું છે. એ 3 પ્રકારનું ધન છે. રૂપિયા હોય તો એ ફિઝિકલ ધન કહેવાય, પુસ્તકો છે તો એ સૂક્ષ્મ ધન કહેવાય, મકાન દુકાન છે એ ભૌતિક ધન કહેવાય. તો અલગ અલગ પ્રકારના ધન છે એ કદી કોઈના લેવા નહીં. એટલું કે ત્યાગથી શરૂઆત થાય. આખે ઉપનિષદનો પ્રારંભ ત્યાગ ભાવનાથી શરૂ થાય. અને ત્યાગ છે એ ભોગવવાનું જ વસ્તુ છે. વસ્તુ છે એ ભોગવવાની વસ્તુ નથી. તમે ત્યાગ કરો એ વધારે વસ્તુ ભોગવવાની. એટલે આવી બધી વસ્તુ સમજવાની છે. આવા કેટલાય મંત્રો છે, હજારો મંત્રો છે. આ તો એક કીધું. એટલે દરેકે દરેક ઉપનિષદની અંદર એક કથા વસ્તુ હોય, એક સ્ટોરી હોય, એની અંદર ગહન જ્ઞાન પડેલું હોય. એ આપણે સમજવાનું હોય. એટલે ઉપનિષદો વિશે ખૂબ જ સાહિત્ય છે, ખૂબ જ લખાય એટલું સાહિત્ય છે આપણી પાસે. આ બધા જ ઉપનિષદો, એક એક ઉપનિષદનો એક એક મંત્ર છે એ 1 કલાક થાય ત્યારે તમે સમજી શકો. એક ઉપનિષદનો એક મંત્ર બરાબર 1 કલાક. આ બધા થઈને લગભગ 50,000 જેટલા મંત્રો થતા હશે. તો 50,000 કલાકની સાધના પછી આપણને એનું જ્ઞાન મળે. અને એને કારણે આપણે બીજાની સમસ્યાને પણ દૂર કરી શકીએ, આપણી સમસ્યા પણ દૂર થાય. એની અંદર સારામાં સારી કેમ ખેતી કરવી, જીવ હિંસા કર્યા વિના કેમ ખેતી કરવી, એ છે. તમે પેસ્ટિસાઇડ નાખો તો કેટલાક કિંમતી બેક્ટેરિયા જમીનમાં હોય એ મરી જાય, તોય તમે પાપ કરો એમ કહેવાય. તમારે તો કેટલાક ખેતીવાડીને લગતા ઉપયોગી થાય એવા બેક્ટેરિયાને તો જનરેટ કરવાના, ઉગાડવાના. અળસિયા મારી નથી નાખવાના, અળસિયાને જીવતા રાખવાના. અને એની મદદથી ખેતી કરવાની. તો ખેતી તો અળસિયા કરે, હું ક્યાં કરું છું? તમારે કેટલી વીઘા જમીન? આટલા વીઘા જમીન. તમે શું કરો છો? હું ખેતી કરું. એને આ જો ભણે તો એને ખબર હું ખેતી નથી કરતો. ખેતી કરનારા જે જીવજંતુ છે એને હું ખાલી મદદ કરું છું. એ મને આટલી ઉપજ અપાવે છે, તો હું ક્યાંથી એક ઉપજ લેનારો કહેવાઉં? ત્યારે સમજી લેવાનું કે આપણો બીજો જન્મ થયો છે. કે આપણે ત્યાગીને, તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવવાનું. કે હાલે આ વસ્તુ મારી પાસે એક પડી હતી, બીજી કોપી તને આપું. એક ચોપડી મારી પાસે હતું, બીજી તને આપું. 2 હરખી ચોપડી હોય તો આપણે ન રખાય, બીજા કોકને દઈ દેવાય. ત્યાગીને ભોગવું કહેવાય. એટલે આવી રીતે ઉપનિષદોને સમજવાના છે.
ઉપનિષદોના આવી રીતે મંત્રો છે, એ મંત્રો આવી રીતે ગાવાના હોય. હું તમને મોકલું છું, તમે મુખપાઠ કરજો, પછી આપણે એમાંથી સમજશું. આવા આવા ઉપનિષદના મુખ્ય મુખ્ય મંત્રો છે, એ હું થોડા થોડા સમજાવીશ. અને આનું કોઈ જો રેકોર્ડિંગ થતું હોય તો કરી લેજો, એવું કઈ ટેકનિક હોય તો વારંવાર તમારે સંભળાય, એટલે પાછું ને પાછું તાજું રહીએ. ચલો આપણે પૂરું કરીએ. કઈ બીજું પ્રશ્ન હોય તો બોલો, 2 મિનિટ છે હજી. સાહેબ, લોકભાષા અને વેદોની ભાષા એ અલગ કેમ થઈ ગઈ? અલગ જ છે. લોકભાષા એટલા માટે છે કે એ લોકો જુદી જુદી રીતે દૂષિત હોય માણસો, એટલે અંદર શુચિતા પવિત્રતા ન હોય. એટલે પેલા તો એ પવિત્રતા કેળવવી પડે. આપણે ભગવાનની મૂર્તિ હોય છે એને પણ દહીંથી મધથી એમ સાફ કરીએ છીએ, પછી આપણે નવા વાઘા પહેરાવીએ છીએ. એવી રીતે વિચારોનું પણ એવું છે કે પેલા જો સામાન્ય માણસો હોય તો એના જે અંદર 6 શત્રુઓ છે, રાગ દ્વેષ આ તે, એ બધું ખાલી થઈ જાય, પછી એની અંદર આ બધી વસ્તુ આવે. એટલે એમાં 2-3 જન્મ છે કે ભાઈ સામાન્ય માણસો છે એને આવી ઊંચી ઊંચી વાત તો ન થઈ શકે, એનામાં એટલી ચિત્તની સ્થિરતા પણ ન હોય. એટલે થોડાક પીઢ બને, થોડાક સમજવા માટે એના તરફથી પોતાના તરફથી પ્રશ્ન આવે, પછી આપણે કહીએ કે તારો પ્રશ્ન છે એટલે તને જવાબ દઉં. તને આ પ્રશ્ન થયો એટલે હવે તું એને જવાબ આપવા માટે લાયક છો, તને જવાબ આપવો દેવો જોઈએ, કારણ કે તે આવો પ્રશ્ન પૂછ્યો. તો લે હાલે હું તને આ કહું. તો એની માટે લાયકાત મેળવવી પડે, એને અધિકારી કહેવાય, કે અધિકારીતા પ્રાપ્ત કરવી પડે. એ અધિકારીતા પ્રાપ્ત કેવી રીતે થાય? તો એના પાછા નિયમો છે. તો કયા નિયમો છે? તો કે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક, ઇહ અમૂત્ર ફલ ભોગ વિરાગ, શમદમાં ઉપરતી તિતિક્ષા, મુમુક્ષુત્વ. આ 4 સાધનો થયા. કેમ આ 4 વસ્તુની એલિજિબિલિટી છે? યસ. તો આવી જાઓ. ચાલો હું બોલું છું, હવે તમને વેદ કયો છો, ઉપનિષદ કયો, બધું ભણાવું. તો તમને સામાન્ય કઈ ખબર જ નથી. તમે કહો આટલું બધું હું લાંબુ ન સાંભળી શકું, તો શા માટે મારે તમને આ વિદ્યા કેવી જોઈએ? તમારી એની કોઈ લાયકાત નથી તો શા માટે કેવી જોઈએ? એટલે ગુરુનું કામ પેલા લાયકાત ઊભી કરવાની છે શિષ્યમાં, એને ભૂખ લગાડવાની છે. બરાબર ભૂખ લાગે પછી એને જ્ઞાન આપવાનું છે, બાકી તો અપચો થઈ જાય. જે કોલેજમાં યુનિવર્સિટીમાં આવું થાય છે કે પ્રોફેસર બોલીને જતા રહીએ, આપણે માર્ક મેળવીને આપણે જતા રહીએ, પ્રોફેસરે કોરા, વિદ્યાર્થી કોરો. પણ સાહેબ, હું એમ કેતો હતો, મેં કીધું જો લોક ભાષા પણ જો સંસ્કૃત હોત ને તો આપણે ઇઝીલી આ બધું ના, પણ સંસ્કૃતને લોકભાષામાં રજૂ કરી શકાય, જે કરું જ છું. સાવ દેશી વાત કરીને તમને ઉપનિષદોને સમજાવું છું, વર્ષોથી કરું છું કામ. જે તે વખતે જો જે તે વખતે વૈદિક કાળ હતો ત્યારથી જો સંસ્કૃત ભાષા ચાલી આવી હોત તો આ બધું ચાલી આવતી હતી જ. આપણે લોકો 15મી સદી સુધી, 12મી સદી સુધી સંસ્કૃતમાં જ વ્યવહાર કરતા, પણ વિદેશીઓ જ્યારથી આવ્યા ત્યારથી આપણે સાચવીને જીવવા લાગી ગયા. અને અંગ્રેજોએ તો આપણને એની ભાષા જ મૂકી દીધી, આપણી ભાષા લઈ લીધી આપણી પાસેથી. બરાબર. આપણે 12મી સદી હર્ષના સમય સુધી આપણે મીડિયમ સંસ્કૃતમાં જ બોલતા હતા. આપણી પાસે ગુરુકુળો હતા, 2000 ગુરુકુળો હતા, 2000 વિદ્યાપીઠો હતી, એની અંદર આપણે સંસ્કૃતમાં ભણતા હતા. છેલ્લા 800-900 વર્ષમાં જ આ બધું છેલ્લા 800-900 વર્ષમાં પૂરું થઈ ગયું, અને એ પાછું આપણે લઈ આવવાનું છે. એટલે આપણે એજ્યુકેશનમાં આ બધી વસ્તુ મૂકી છે. હવે સમજાયું ને? હાજી. એમ છે. ચાલો પૂરું કરીએ, પાછું આપણે આવતા બુધવારે વાત કરીશું. નમસ્તે. નમસ્તે. નકરી તો કે બાકી પાછળથી જરાક બહાર
और चिकन और केड़ो कलर जो केड़ी कलर जो व्हाइट व्हाइट ने येलो जो कप पाछो निकरे कप निकरे कप ना अरे मुक बताइए निकरे तो अद निकरे मारे तड मारे बस खड़े तो बनता